આપણો નેક્સ્ટ ટોપિક છે ઓપન ઇન્ટરેસ્ટ એન્ડ ટ્રેડિંગ વોલ્યુમ. ઓકે, ઓપન ઇન્ટરેસ્ટ અને ટ્રેડિંગ વોલ્યુમ પહેલાં કન્સેપ્ટ સમજી લઈએ. બરાબર છે. ઓપન ઇન્ટરેસ્ટ એટલે હાઉ મેની ટ્રાન્ઝેક્શન્સ આર ઓપન. ઓકે, હવે એ ટ્રાન્ઝેક્શન બે રીતના હોઈ શકે, લોંગ અને શોર્ટ. લોંગ એટલે બાય અને શોર્ટ એટલે સેલ. એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે હું અહીંયા લખી દઉં છું, લોંગ ઇઝ ઇક્વલ ટુ બાય એન્ડ શોર્ટ ઇઝ ઇક્વલ ટુ સેલ. રાઈટ. તો કોઈ પણ દિવસે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં જેટલા નવા કોન્ટ્રાક્ટ્સ એડ થાય છે, બરાબર છે, પછી એ બાય હોય કે એ સેલ હોય, લોંગ હોય કે શોર્ટ હોય, એ જેટલા બી કોન્ટ્રાક્ટ્સ એડ થાય એ બધા જ ઓપન ઇન્ટરેસ્ટમાં કાઉન્ટ થશે. રાઈટ. અને જે દિવસે તમે જે નંબર ઓફ કોન્ટ્રાક્ટ્સ તમે એન્ટર કરો છો એ જ તમારું જે તે દિવસનું વોલ્યુમ પણ ક્રિએટ કરશે. રાઈટ. તો વોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન જ્યારે પણ આપણે કોઈ પણ વેબસાઇટ જોઈએ, BSE, NSE ઓર ઇવન તમે કોઈ બિઝનેસ કે ફાઇનાન્શિયલ ન્યૂઝપેપર્સ પણ જોશો તો ઓપન ઇન્ટરેસ્ટ અને ટ્રેડિંગ વોલ્યુમ દરેકનું આપ્યું હશે. દરેક એટલે તમે ઇક્વિટી શેર જુઓ તો એનું બી બતાવ્યું હશે. પછી કોમોડિટીમાં ગોલ્ડના કોન્ટ્રાક્ટ હોય તો એના ઉપર બી તમને ઓપન ઇન્ટરેસ્ટ ને ટ્રેડિંગ વોલ્યુમ બતાવ્યું હશે. કોઈ પણ ફ્યુચર કોન્ટ્રાક્ટ તમે લઈ લો. રાઈટ. તો પછી કોમોડિટીમાં ગોલ્ડ હોય, ક્રૂડ ઓઇલ હોય કે જીરું હોય કે રાઈસ હોય, વીટ હોય, એનીથિંગ, એની ગિવન પ્રોડક્ટ ઓન ધ એક્સચેન્જ તમે લેશો તો એમાં તમને આ બે વસ્તુ બતાવી હશે, ઓપન ઇન્ટરેસ્ટ એન્ડ ટ્રેડિંગ વોલ્યુમ. હવે તમને એમ થશે કે આની રિક્વાયરમેન્ટ શું છે, ઓપન ઇન્ટરેસ્ટ અને ટ્રેડિંગ વોલ્યુમની રિક્વાયરમેન્ટ શું છે? તો એ તમને એ સમજાવે છે કે માર્કેટમાં ડેપ્થ કેટલી છે, સમજાય છે, કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે પર્ટિક્યુલર શેરમાં, પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટમાં ટ્રેડ કરવા માટે, અને કેટલા લોકોની કઈ પોઝિશન છે, સમજાય છે. મેજોરિટી લોકો બાયર્સ હશે, મીન્સ કે માર્કેટમાં ડિમાન્ડ છે. મેજોરિટી લોકો સેલર્સ હશે, મીન્સ કે સપ્લાય છે. તો અકોર્ડિંગલી યુ કેન પ્રિડિક્ટ કે માર્કેટમાં ડિમાન્ડ છે તો પ્રાઇસ અપ જશે, માર્કેટમાં સપ્લાય છે તો શું થશે, પ્રાઇસ ડાઉન થશે. રાઈટ. સો અકોર્ડિંગલી આપણે આ સમજવાનું છે કે ઇન્ડેક્સમાં BSE કે NSE ઉપર જ્યારે આપણે આવા વર્ડ્સ જોઈએ છે, ઓપન ઇન્ટરેસ્ટ અને ટ્રેડિંગ વોલ્યુમ, તો વોટ ડઝ ધે મીન એન્ડ હાઉ ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ. ઓકે, હવે આની અન્ડરસ્ટેન્ડિંગ માટે સીધો આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લીધો છે. આપણે 4 દિવસનો એક્ઝામ્પલ લીધો છે. સો ધીઝ આર ડેઝ 1, 2, 3 એન્ડ 4. અહીંયા દરેકની આપણે પોઝિશન આપી છે, દરેકને આપણને પર્ટિક્યુલર્સ આપ્યા છે, પર્ટિક્યુલર્સ ઓર એક્શન્સ આપી છે. બરાબર છે. અહીંયા તમારા કોન્ટ્રાક્ટ્સ છે, ધીઝ આર કોન્ટ્રાક્ટ્સ. ઓકે. સો આ એક્શન્સમાં કેટલા કોન્ટ્રાક્ટ ઓલરેડી બુકડ છે BSE કે NSE ઉપર, આપણે જો ઓર્ડર્સ પ્લેસ કર્યો એ કોન્ટ્રાક્ટ બુકિંગ કર્યું કહેવાય. રાઈટ. સો એ કેટલા કોન્ટ્રાક્ટ્સ બુક છે આ એનો આંકડો છે. રાઈટ. પછી તમારે આના ઉપરથી નક્કી કરવાનું છે કે કેટલું ઓપન ઇન્ટરેસ્ટ છે અને કેટલું એ દિવસનું વોલ્યુમ છે, ટ્રેડિંગ વોલ્યુમ. બરાબર સમજો. પહેલા દિવસે 1, 2, 3 અને 4 પાર્ટી છે ઇન્ડેક્સ ઉપર રજિસ્ટર્ડ છે. કઈ રીતના? તો કે એ ગોઝ લોંગ, એટલે એ છે, મિસ્ટર એ છે, એને બાય કર્યું છે કોઈ એક કોન્ટ્રાક્ટમાં. પછી યુ કેન અઝ્યુમ એનીથિંગ. આપણે અત્યારે ઇક્વિટી શેર્સ લઈએ તો એ વ્યક્તિએ લોંગ પોઝિશન એટલે બાય કર્યું છે, પરચેઝ કર્યું છે 50 કોન્ટ્રાક્ટ. બરાબર છે. હવે એક કોન્ટ્રાક્ટની સાઇઝ 100 શેર પણ હોય, એક કોન્ટ્રાક્ટની સાઇઝ 50 શેર પણ હોય. અગેન દેટ ડિપેન્ડ્સ કે તમે કયો ઇક્વિટી શેર ટ્રેડ કરો છો. રાઈટ. સો અત્યારે આપણે એનો જ જોતા આપણે એવું જ સમજીએ છીએ કે એક કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ એક ઇક્વિટી શેર. તો એ ગોઝ લોંગ મીન્સ એ પરચેઝનો ઓર્ડર મૂકે છે 50 ઇક્વિટી શેર્સ માટે. એની સામે કાઉન્ટર પાર્ટી એક્સચેન્જને જોવા મળે છે મિસ્ટર બી, એને સેમ 50 ઇક્વિટી શેરમાં શું કરવું છે, શોર્ટ સેલ કરવું છે, એ જ ઇક્વિટી શેર્સ. ઓકે. એવી રીતના ત્રીજી પાર્ટી સી ગોઝ લોંગ, બરાબર છે, એ બાયનો કોન્ટ્રાક્ટ આપે છે પણ એ 100 શેર્સમાં પોતાનું એક્સપોઝર લે છે. અને ડી ગોઝ શોર્ટ, એટલે અનધર પાર્ટી એક હજી એક્સચેન્જે ગોઈતી, એ ડી છે, એને ઓર્ડર એનો પ્લેસ કર્યો છે સેલનો, બરાબર છે, સેમ ઇક્વિટી શેર્સ, એન્ડ હી ઓલ્સો ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન 100 ઇક્વિટી શેર્સ. રાઈટ. સો ટોટલ હવે આ દિવસ પૂરો થયો ત્યારે ઓપન ઇન્ટરેસ્ટ અને ટ્રેડિંગ વોલ્યુમ કેટલું હશે? તો 50 કોન્ટ્રાક્ટમાં સામસામે પાર્ટી મેચ થઈ, લોંગ શોર્ટ. એવી જ રીતના 100માં લોંગ શોર્ટ એન્ડ લોંગ શોર્ટ. રાઈટ. સો ટોટલ કોન્ટ્રાક્ટ્સ આજના દિવસમાં ટ્રેડ થયા છે 150. સો ઓપન ઇન્ટરેસ્ટ, કોઈનો કોન્ટ્રાક્ટ ક્લોઝ નથી થયો,
આને લોંગ કરીને ઊભા રહી ગયા છે, હજી એના ડીમેટમાં આવ્યા નથી, કારણ કે બધા ફ્યુચર કોન્ટ્રાક્ટ હોય તો યુઝ્યુઅલી એની મેચ્યોરિટી 1 મહિનો હોય, 2 મહિના હોય, 6 મહિના હોય, રાઈટ. સો એને કોન્ટ્રાક્ટ ક્લોઝ નથી કર્યો, કોન્ટ્રાક્ટ ઓપન છે, હજી તો એ કોન્ટ્રાક્ટમાં એન્ટર થયા, રાઈટ. સો એ ગોઝ લોંગ મીન્સ આફ્ટર ધ મેચ્યોરિટી એના અકાઉન્ટમાં શેર્સ આવશે, ત્યાં સુધી શેર્સ આવશે નહીં. તો આ કોન્ટ્રાક્ટ ઓપન છે, આમનો બી ઓપન છે, આમનો બી ઓપન છે, આમનો બી ઓપન છે. સો સામસામે એ લોકોની પોઝિશન એક્ઝેક્ટલી રિવર્સ છે, લોંગ શોર્ટ, લોંગ શોર્ટ. તો તમારે સામસામે કોન્ટ્રાક્ટ્સ મેચ કરવાના 50 અને 100, રાઈટ. સો ટોટલ આવા નવા પોઝિશન્સ કેટલી ઓપન થઈ, તો કે ટોટલ 150, એટલે 150 તમારું ઓપન ઇન્ટરેસ્ટ છે અને તે દિવસનું વોલ્યુમ છે 150, બરાબર છે. એ દિવસે 150 કોન્ટ્રાક્ટ્સ, 150 ઇક્વિટી શેરનું ટ્રાન્ઝેક્શન થયું, દેટ ઇઝ વોલ્યુમ, બરાબર છે. ટ્રેડિંગ વોલ્યુમ પર ડે કેલ્ક્યુલેટ થાય, ઓપન ઇન્ટરેસ્ટ ક્યુમ્યુલેટિવ કેલ્ક્યુલેટ થાય. ઓપન ઇન્ટરેસ્ટ એટલે કે 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 50 દિવસ, ક્યાં સુધી કોન્ટ્રાક્ટ ઓપન છે એ જોવાનું છે. અને ટ્રેડિંગ વોલ્યુમ એટલે જે તે દિવસે કેટલું ટ્રેડ થયું એને રેકોર્ડ કરવાનું, રાઈટ. હજી આગળ જોશો એટલે ખ્યાલ આવશે. સેકન્ડ ડેમાં જઈએ છીએ. A, B, C અને D 4 પાર્ટી છે, યાદ રાખજો, ઓકે. હવે E છે, નવું પાર્ટી આવે છે, નવી પાર્ટી આવે છે. E ગોઝ લોંગ, એની સામે F ગોઝ શોર્ટ. તો E અને F બે નવી પાર્ટીઝ એક્સચેન્જમાં રજિસ્ટર થઈ, નવો ઓર્ડર પ્લેસ કર્યો અને they આર ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન 100 કોન્ટ્રાક્ટ્સ. તો આ ચારેયના કોન્ટ્રાક્ટ તો ઓપન હતા જ, બીજી 2 પાર્ટી એડ થઈ, એને 100 કોન્ટ્રાક્ટમાં ઇન્ટરેસ્ટ બતાડ્યો છે, ઓપન ઇન્ટરેસ્ટ. તો હવે બીજે દિવસે આ જ ઇક્વિટી શેરના ટોટલ હવે ઓપન ઇન્ટરેસ્ટ કોન્ટ્રાક્ટ્સ કેટલા થઈ ગયા, 250. ક્યાંથી આવ્યા, 150 પ્લસ 100 દેટ ઇઝ 250. અને બીજે દિવસે ખાલી 2 જ પાર્ટી આવી, રજિસ્ટર થઈ, તો બીજા દિવસનું ટ્રેડિંગ વોલ્યુમ કેટલું થઈ ગયું, ખાલી 100. ખ્યાલ પડો, બીજે દિવસે કેટલા લોકો માર્કેટમાં એન્ટર થયા, કેટલા નવા કોન્ટ્રાક્ટ રજિસ્ટર થયા, દેટ ઇઝ 100, ઓકે. હવે થર્ડ ડે, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બી ગોઝ લોંગ. બી એવી પાર્ટી છે કે જે અગાઉ ઓલરેડી રજિસ્ટર્ડ હતી, એની પોઝિશન શું હતી, શોર્ટ. હવે એ શું કરે છે, લોંગ. આને કહેવાય, તમે શોર્ટની સામે લોંગ પોઝિશન લ્યો ઓર લોંગની સામે શોર્ટ પોઝિશન લ્યો. આને કહેવાય ઓફસેટિંગ ઓર સ્ક્વેર ઓફ. ઓકે, શું કહેવાય, ઓફસેટિંગ ઓર સ્ક્વેર ઓફ કોન્ટ્રાક્ટ. મીન્સ આનું આઉટકમ શું હોય, યુ આર ટેકિંગ એક્ઝિટ ફ્રોમ એક્સચેન્જ, યુ આર ટેકિંગ એક્ઝિટ ફ્રોમ એક્સચેન્જ, ઓકે. સો હવે એક પાર્ટી જે આવી હતી પહેલે દિવસે માર્કેટમાં એન્ટર થઈ હતી, એ હવે એક્ઝિટ કરવા માગે છે, એને ઓફસેટિંગ કે સ્ક્વેર ઓફ કરી છે એની પોઝિશન. મીન્સ આટલા કોન્ટ્રાક્ટ હવે માર્કેટમાં ઓછા થશે, રાઈટ. એટલા ઓપન ઇન્ટરેસ્ટ ઘટશે, કારણ કે શું થઈ ગયું, ઓપન કોન્ટ્રાક્ટ છે એ શું થાય છે, હવે ક્લોઝ થાય છે. ક્લોઝ બે જ રીતના થાય, કાં તમે સ્ક્વેર ઓફ કરો અને કાં તમે ડિલિવરી લ્યો, બરાબર છે. તો આ કોન્ટ્રાક્ટ તમે જે શોર્ટ કર્યો તો મીન્સ એને શેર્સ ડિલિવર કરવાના હતા, પણ એની મેચ્યોરિટી 1 મંથ 2 મંથ કાંઈ બી હોઈ શકે છે, ઇમિડિયેટલી ત્રીજે દિવસે બીજે જ દિવસે ના હોય એની મેચ્યોરિટી, રાઈટ. એવું પોસિબલ જ નથી. તો એને માર્કેટમાંથી એક્ઝિટ કરવું છે, એને એવું દેખાણું કે મને તો આ ઓફસેટિંગ પોઝિશન કરવામાં પ્રોફિટ થાય એમ છે, તો એ માર્કેટ એક્ઝિટ કરશે, રાઈટ. એ માર્કેટ એક્ઝિટ કરશે તો એનો જે ઓપન કોન્ટ્રાક્ટ છે એ શું થઈ જશે, ઓફસેટ થઈને ક્લોઝ થઈ જશે. તો એને કેટલા કોન્ટ્રાક્ટમાં લોંગ કર્યું, ઓફસેટિંગ પોઝિશન લીધી 50. અને એચ એક નવી પાર્ટી આવી, ABCDEF, અને હવે એચ ઇઝ અ ન્યૂ પાર્ટી, ઓકે. સો એચ ઇઝ અ ન્યૂ પાર્ટી, એની શોર્ટ પોઝિશન છે, એને પણ 50 કોન્ટ્રાક્ટમાં જ ઇન્ટરેસ્ટ બતાડ્યો છે. તો એક પ્રકારે શું થઈ ગયું, 250માંથી બીના 50 સ્ક્વેર ઓફ થયા, સામે આ વ્યક્તિના 50 કોન્ટ્રાક્ટ એડ થયા. તો અગેન યોર ઓપન ઇન્ટરેસ્ટ કમ્સ ટુ 250, રાઈટ. એ ચેન્જ નહીં થાય, કારણ કે એક પાર્ટી ગઈ અને એક પાર્ટી આવી, અને સામે એકચ્યુઅલી આ દિવસમાં નવી પોઝિશન, નવું વોલ્યુમ જે ક્રિએટ થયું એ કેટલું થયું, ખાલી 50 કોન્ટ્રાક્ટ્સનું,
રાઈટ 50 નંબર ઓફ કોન્ટ્રાક્ટ્સમાં લોકોનું વોલ્યુમ ક્રિએટ થયું રાઈટ. અને હવે ફાઇનલી લાસ્ટ સી ગોઝ શોર્ટ. સી ઇઝ અગેન અ એક્ઝિસ્ટિંગ પાર્ટી. સીની પોઝિશન હતી લોંગ, હવે એ કરે છે શોર્ટ. ફરીથી શું કરે છે? સ્ક્વેર ઓફ. અને ડી ગોઝ લોંગ. ડી પહેલાં શું કરતો હતો? શોર્ટ. હવે શું કરે છે? લોંગ. ફરીથી શું કરે છે? સ્ક્વેર ઓફ કે ઓફસેટિંગ પોઝિશન કરે છે. કેટલા કોન્ટ્રાક્ટથી? 100 કોન્ટ્રાક્ટથી. તો હવે 250 માઇનસ બંને પાર્ટી એક્ઝિટ કરે છે, કોઈ નવી પાર્ટી આવતી નથી. તો હવે આ દિવસનું ઓપન ઇન્ટરેસ્ટ થઈ ગયું 150 રાઈટ. અને હવે આ દિવસનું વોલ્યુમ કેટલું ક્રિએટ થયું? 100. બરાબર છે. કેટલા કોન્ટ્રાક્ટ્સનું એક્ઝિટ થયું, કેટલું વોલ્યુમ ક્રિએટ થયું, કોઈ પણ સાઇડનું બાય કે સેલ, કેટલા કોન્ટ્રાક્ટનું વોલ્યુમ ક્રિએટ થયું? 100. સો દેટ ઇઝ ધ trading volume for the last day. This is how you will calculate open interest and trading volume. એ ડે ટુ ડે કેલ્ક્યુલેટ થશે. તમારે ખાલી અહીંયા એટલું જ યાદ રાખવાનું છે, શું ઓપન ઇન્ટરેસ્ટમાં કેટલા કોન્ટ્રાક્ટ ઓપન છે, બસ આટલું જોવાનું છે. અને ટ્રેડિંગ વોલ્યુમમાં જે તે દિવસે કેટલા કોન્ટ્રાક્ટનું ટ્રેડ થયું, વેધર ઇટ ઇઝ બાય ઓર વેધર ઇટ ઇઝ સેલ, એ તમારે જોવાનું છે. દેટ વિલ ક્રિએટ ધ વોલ્યુમ ઇન ટુ ધ માર્કેટ. રાઈટ. એમ આઈ ક્લિયર ટુ ઓલ ઓફ યુ?